ચોમાસાના પગલે જર્જરિત આવાસો સામે થઈ કાર્યવાહી. કોર્પોરેશન, ગુજરાત હાઉસિંગ બોર્ડ અને MGVCLએ કરી કાર્યવાહી. માંજલપુર વિસ્તારમાં આવેલા મારુતિધામ અને પાર્થભૂમિ ટેનામેન્ટમાં થઈ કાર્યવાહી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રિનોવેશન નહીં કરાવનારા મકાન માલિકોના મકાનો થયા સીલ. મકાનોના કપાયા વીજ જોડાણ. વિવિધ વિભાગોને સંયુક્ત કામગીરીથી રહીશોમાં ફફડાટ. સ્થાનિકોએ ફરી માંગી મુદત. મારુતિધામમાં 15થી વધુ મકાનોને કરાયા સીલ અને કપાયા વીજ જોડાણ. પાર્થભૂમિ ટેનામેન્ટમાં શરૂ કરી કાર્યવાહી. અંદાજે 25થી વધુ મકાનોને આજના દિવસમાં કરાશે સીલ. મારું સરલાબેન પ્રવીણભાઈ કાળે છે. મેં રહું છું 415 નંબરમાં, બરાબર. પણ મારી લાઇટ અને પાણી કાપી નાખવામાં આવ્યા, બરાબર. તો મારી ઘરે મારો માણસ નથી, મારો છોકરો નોકરી ઉપર ગયો છે, તો હું કેવી રીતે છોકરાને બોલાવી શકું? અને મારી વાંહે કોઈ દોડવાવાળું નહીં. લેડીઝ ક્યાં દોડે? લેડીઝનું તો કોઈક તો હોવું જોઈએ ને. હા, અધિકારી એમ કે પહેલા સાહેબને મળો, પહેલા સાહેબને મળો, પહેલા સાહેબને. હું કયા સાહેબને મળું? સામે કોઈ એક એવો માણસ હોય કે આ માણસ મને આપશે સહારો, એને હું મળવા જાઉં ને? એવા તો 10 અધિકારીઓ ઊભા છે, હું કયા અધિકારીઓને હું મળવા જાઉં? એ લોકો એમ કે રેમિનેશન કરાવો, રેમિનેશન કરાવો. રેમિનેશન કરાવો પહેલાં તો મારું ઘર તમે જોઈ જાઓ, આખું પડી ગયું છે, કે જે પડવાની તૈયારી કરી રહ્યું છે. તો આ લોકો એમ કહે છે કે તમે રિપેરિંગ કરાવો એટલે બચી જશે તમારું. તો કેવી રીતે સર બચી જાય? જમીનમાંથી જ મૂળ આખું ઉખડી ગયું છે, તો એ મૂળમાંથી શું જવાબ આપવો મારે તમને? કે કેવી રીતે હું આ કહી શકું કે અમે અહીંયા 35 વર્ષથી રહીએ છીએ આ જ સોસાયટીમાં? તો હવે સોસાયટીમાં તમે ધારો ને તો નકરા મૂળિયા હલી ગયા છે નીચે પાણીના. અત્યારે ઇનિશિયલી જે પાર્થભૂમિને એ આપણે અત્યારે પોકેટ લીધેલા છે કે જે લોકોએ રિપેરિંગ નથી જ કરાયેલું અને જે જર્જરિત છે અને જેના લીધે કોઈને જાનહાનિ થઈ શકે એવા છે, એવા લોકોનું મકાનોના વીજ કનેક્શન અને સીલિંગની કાર્યવાહી VMC અને GHB દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી કરવામાં આવી છે. અત્યારે 15 જેવા મકાનો થઈ ગયા છે અને બીજા અત્યારે જેમ છે અમારા લિસ્ટમાં એ રીતે અત્યારે કાર્યવાહી ચાલે છે. આજ રોજ દક્ષિણ ઝોનમાં માંજલપુર વિસ્તારમાં આવેલ પાર્થભૂમિ અને મારુતિધામમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો છે, તેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે લાઇટ કનેક્શન કપાતની તથા મકાન સીલિંગની કામગીરી હાથ ધરેલ છે. અત્યાર સુધીમાં આશરે 15થી 20 મકાનો સીલ કરવામાં આવેલ છે. જર્જરી થતાં તેના કારણે રિપેરિંગ કરાવતા નથી તેના માટે. પણ આપણે પૂરો સમય આપ્યો. છેલ્લા 1.5-2 વર્ષથી ચાલે, અત્યારે છેલ્લા 15 દિવસમાં પણ 2 વખત નોટિસ આપવામાં આવેલ છે. 90% લોકોએ રિપેરિંગ ચાલુ હોય, જેણે નથી કરાયું તેના માટે આ સીલિંગની કામગીરી કરવામાં